છે લેવા માટે આવે છે. હું દવાખાનામાં ગયો, આપનું કબાટ ખોલ્યું, બોતલ ખોલી અને મીઠું ઝેરની બાટલી ભરીને લાવ્યો છું. આશા રાખું છું કે આ કામના બદલામાં મારા પગારમાં 25% નો વધારો થશે. અરે બેવકૂફ, તારી આ મૂર્ખામી કોક દિવસ મને ફાંસીએ પાડશે. અરે આ કરમ એના કરશન. સાહેબ, આપ લાયક છો તો વિવેકથી બોલાવો, કરશન કુમાર કહીને બોલાવો. વાહ, મારું કૃષ્ણ કુમાર. જી જી જી, તમે તદ્દન ગધેડા જેવા છો. સર્ટિફિકેટ મળી ગયું. આજે જ છૂટા તમે. પ્રમોશન ના બદલે ટીમ્પા મારે જરૂર જ નથી યાર. ના ના વાયા, પ્રસંગ જેવો હતો કે ઝેર ખાવાનો. એટલા માટે તો લાવો છું, લો રાખી લો. આ તો પરાણે ખાયો. પણ આજે ઝેરની બદલે મને અમૃત મળ્યું છે. અમૃત? પણ આજની ખુશાલીમાં એનો પગાર વધારે કરી આપો. સાહેબ, શાની ખુશાલી? ખબર નથી? ના. ઓહો, તમારી એસટી ડેપોમાં આવી ગઈ. આ એસપી છે? તમારો પગાર ચાલુ છે, તમારી નોકરી ચાલુ છે અને તમારા પગારમાં 50 રૂપિયાનો વધારો, બરાબર? પણ જુઓ, હવે કોઈ દિવસ આવી મૂર્ખામી કરશો નહીં. અને આ ભેજામાં જે ભૂસું બન્યું છે ને, કૃષ્ણકુમારનું કાઢી નાખો. સાહેબ, આ ભૂસું મારે એકલામાં નથી ભરેલું, પણ આવું તો કેટલાય માણસોના મગજમાં ભરેલું છે. હવે એ ભૂસાને કાઢી અને ચણાનો આટો કેમ ભરવો એની કોશિશમાં છું. તો બસ એ તમે કોશિશ ચાલુ રાખો, અમે જરા પિક્ચર જોઈએ. હા ચાલો. સાહેબ, જઈશું ને? હા ચાલો. ચાલો, પાલનપુર જઈએ. આપ પિક્ચર જોવા જશો કે પછી અહીંયા? અમે રાતે 12 વાગે આવીશું. નહીં તો પછી મારી પથારી બદલી નાખો બ્રહ્માણીમાં. તમે મારી બાવલી થઈ ગઈ. બસ કા દયા કરો દેવી. મારી નવી ને નવી સાડી ફાડી નાખી છે. ભૂલથી બાકી ગઈ. હું તો તારા ચામડા ફાડી નાખીશ. ભાઈ સાહેબ, દાદરે 2 કલાક તો બહુ સાંજ સુધીમાં ચાલ્યો થઈ. ક્યાં ચાલે? હે? કેવા તું ચાલ્યો? ઊંધું બધા થઈ ગયો. ક્યાં તું ચાલ્યો જવાનો હતો? હે? ભાઈ સાહેબ, દબાવશો નહીં. સર્વન્ટોને દબાવવાના જમાના ચાલ્યા ગયા છે. અત્યારે સંગઠન થઈ ગયું. તારું સંગઠન તો હું ફાડી નાખીશ. અરે જગદલભાઈ, શું કહો છો ભાઈ સાહેબ? મેનેજર સાહેબ ને મોકલો. ભાઈ સાહેબ મોકલો. આ ના લાગે મારી નવી નવી સાડી ફાડી નાખી. બહુ ચડી ગયો હમણાં આરામ કર. જાઓ. ચાલો. આઈ હો. ભાઈ સાહેબ, હું બિન શરતે આપના શરણે છું. જેમ જાપાનીઓ બે કારખાને શરણે ગયા હતા, એ રીતે હું આપના શરણે થાઉં છું. તું ગમે એટલી માફી માંગે, હું તને ક્ષમા નહીં આપું. બા, હવે મને બોલાવો. હા સાહેબ, આ નાલાયક નો કરે મારી નવી નવી સાડી ફાડી નાખી અને હવે નાસી જવાની કોશિશ કરે છે. જ્યાં સુધી સાડીના પૈસા વસૂલ ના થાય ત્યાં સુધી આ નાલાયક પાસે કાળી મજૂરી કરાવજો. કેવી? કાળી મજૂરી કરાવજો અને નાસી જવાની જો કોશિશ કરે તો એને પોલીસ પાસે પકડાવી દેજો. ચાલો સાહેબ, મને પોલીસ પકડાવો. શું પોલીસ પકડાવો? તને પોલીસમાં પકડાવો, પોલીસ તને નથી પકડાવો. મને પોલીસ અરે આફતમાંથી હવે કોણ બચશે યાર? મૂર્ખના જામ તે શું કર્યું? યાર, ધોકો મારતા ગાડીનું સત્યાનાશ નીકળી ગયું. એવા ઝીણા કપડા તું ધોકો મારતો એ જ હાલત થાય ને. એને ધોકો ના મરાય. ત્યારે એમ તો પાણીમાં પલાળીને પથરા પર લેવા, પછી એને હાબુ દેવાય. કેવી રીતે ખબર છે? હબળક ચપળક, હબળક ચપળક. આથી એવું કર્યું તું મેં. હા. પાણી હું બોર્યું, હાબુ લગાડ્યો, મોનર્યું ફેર ફેર થઈ ગયું. થયું હોય તો હટાવી દઈએ. અત્યારે તારા હાથ બગાડ્યા. વળી ધોકો માર્યો. બસ ને મારા માથામાં પહેરી જાય એવડું વાવડું મોટું ભગવાન. એટલે આજ પછી બરાબર ધ્યાન રાખજો. સમજો? એવી રીતે ધોકો મારતો નહીં. સમજો, હું તને સમજાવું એ પ્રમાણે કરજે. કયો બસ કયો. આંગી શું કરે છે મેલા બરાબર. એકદમ પાછળથી નામ કર્યું. મેં જે બકરા ભાઈ ત્યાં શું કરતો રે હરામ ખોર? શું કરતો તું? આ શું ખોરતો તો? હું ખોરું છું. બેહોશ ખરાબ થઈ ગયા. એ પકડો લ્યા. સાહેબ, પકડો રે. આતંકવાદી, ત્રાસવાદી. પોલીસને ફોન
કરો. એ હાલ મારા થઈ ગયા, એ હાલ ખોલું છું. બચવા તલવારથી ઢાલ ખોલું છું. વળી તારી ઢાલ કેવી તકલાદી છે ને તો બરાબર જાવ સમજો. શાંત બેમી વનિતા જરા ખ્યાલ ગુમાતા ધારાનો ખ્યાલ કરો ને બાપડાને આરામ આપો. અરે તું તો વાત આરામ ના સારીને કે માસરી આરામ લેવું નથી. સાહેબ એક વાત કહું તમારો ઓળખતા નથી આ તો આપણો ગઠિયો છે. એ મારો મઠિયો પાડ્યો. હું ગઠિયો કહું છું કે મારો મઠિયો પાડ્યો. એક દિવસે બધા કરીને મારી ખાનગી રકમમાંથી ને 5 રૂપિયા વાપર આપ્યા કે બિચારો ગરીબ છે તો પેટમાં ખાશે તો પેટમાં ખાવાને બદલે મારો રોયા અનમોલ ઘડી પિક્ચર જોયા કયું અનમોલ ઘડી પિક્ચર જોયા અનમોલ ઘડી? ભાઈ તને આ મોતની ઘડી ઓછી લાગી બાપા? તે અનમોલ ઘડીને બેઠો મૂળ મુદ્દે વાત એમ હતી કે એમાં કેવો સીન આવતો હતો. કેવો આવતો હતો? એ હિરોઈન હોય છે, પોતાના વસ્ત્રો ઉતારી અને નદીમાં સ્નાન કરવા પડે છે. અને એ જ વખતે વચ્ચે ખટારો આડો આવી જાય. મને એમ જો કોક દાડો ખટારો મોડો પડે. 42 વાર પિક્ચર જોયું, એક જ મોડો ખટારો પડ્યો એટલે એને દાડો ના પડે. વચ્ચે આઈને જ ઊભું રહી જાય. મારું મારું હવે મોબાઈલને ભાવ બદલે ચાલ તું આ કપડા ઉપાડી લે બાકી ચાલો જા ત્યારબાદ હું મારી ચૂંદડી બદલીને હમણાં આવું છું. હા? શું મારી કરે? ચૂંદડી બદલીને હમણાં આવું છું. વાત કહું. નકા. લે હેડો આપણે પહેરીએ બરોબર. હેડો, કપડાં મારા ધોવા છો પછી હું ચિંતા નથી. તારે મારા કપડા ધોવાના કીધા હા, લે. તું ધોવાના હતા. તો પછી હું શું કામ કપડા બદલીને આવતા માન કપડાં તું કે છે હું બદલીને આવું છું. હું જો કહું છું. પકડો સાહેબ, પકડો. આતંકવાદી, ત્રાસવાદી. મજા આવે છે રાડો પાડે. મેં તારે કીધું આતંકવાદી. પકડો સાહેબ, પકડો. સાહેબ ત્રાસવાદી. છો ઘણી વાત જાવ તમે આ બાજુ આવી ગઈ. જો હું તારી જોડે આવું ને અહીંયા જો તારી જોડે આવું ને તો મારા કપડા બગડી જાય હે? તું મારી જોડે આવે? તો મારા કપડા બગડી જાય લુગડા ધોવા તમે હો, તમારા કપડાં બગડી જાય તો મારી ચડ્ડી બગડી જાય. બિચારો કૂતરો થઈ ગયો જેમ પેલા ડાકિયાને જોઈને ગલુડિયાની દશા થાય એ દશા હોવાની થાય છે. અમારી દયા ખાવી પડે ને જાઓ અંદર જાઓ, અંદર જાઓ. પીએ છે મારાથી કેટલો પીએ છે બોલો ત્રાસવાદી. જાઉં છું જવા સાહેબ જવા આઈ હો ચાલો સાહેબ, બાર તોડનાર ફરહાદને પર જંગલમાં વર્ક કરવું પડ્યું હતું. પછી આપણે તો ભાજીપાલો છે. મિત્ર બ્રિજરાજ, એક વાત જો આપણે શરમ કરશું ને એ ક્યારો ન્યાય છે બરાબર છે? આ 5 રૂપિયા તારું ધન્યું ચડે અને એમાં તે 5 બાદ પેલા ધોળા પડદામાં બગાડી આવ્યો. એ સિનેમાના પડદામાં હું ભાડી ગયો તો બાપા. વગર લાયકાતે મેનેજર બનેલા જીવ. એ વેપારી લાઈનની વાત છે. સાબર, જેને 5000 ખર્ચતા ન મળી શકાય એવી સુંદર બ્યુટી ફક્ત 5 રૂપિયામાં સિનેમાના થિયેટરમાં મળી શકાય છે. જેને જગતના ચોકમાં જાહેરમાં આપણે ન જોઈ શકીએ એવી વ્યક્તિને સિનેમાના બોક્સમાં શાંતિથી બેહીને જોઈ શકાય. અરે વાહ, તાર તો આપકો અનુભવી દર્દી છો યાર. અરે ભાઈ, અનુભવી તો જ, પણ અફસોસ માસુક બેબાની હતી. કેવી કેવી? માસુક બેબાની હતી. કે બે વફા છે દીકરી ધતુરાના ફૂલ રે. જેમાં ધતુરો લંબાયો. જે લોબાગ કરી દે છે એટલે ધતુરાના ફૂલ રે. હું માનતો તો ચંપા કરી મનોરસ સળગી ગયા. આ શેકાઈ ના ફરી બદામ પિસ્તા માંગતો તે હાય દીકરી કોરી મગફળી. મગફળી? તો ભાઈ મગફળી, મને એમ લાગે કે તમે બહુ ભણેલા છો, વાંચેલું બોલો છો. ઓ સાતો પેટનો બડ્યો બોલું છું. પેટ નો ભર્યો હા. તો તારા પેટે ઠારે એ વાનગી કેવી હોય? સાંભળો છે? હા. સાંભળો કે જાજર તણા જળકારથી આ જાજર કગડ્યા એમ તો કાઢી નાખ્યા છે એટલે જાજર તણા જળકારથી કરણ આલો ભાઈ જા કટી મેખલા કટી કેસરી બંધન સવી બંધાય જા ઉરહાર મુક્તા માલ જોઈ ઉરહાર મુક્તા માલ જોઈ આ અંત મને લચાઈ જા વાળી તણું મોતી અધર પર જોઈ ઈર્ષા થાય જા શસ્ત્રો વિના એ ઘાવ કરતી. કયા શસ્ત્ર ભાઈ? બૈરાભાઈ શસ્ત્રો કયા હોય?
એમના સસરો એને કોઈ તલવાર છરી ન જોઈએ તો એક કરી આમ કરે એટલે આપણે હેઠા પડીએ. એકમાં ઢગલો. એકમાં જ બીજા જરૂર જ ન રહે. શું વાત? એટલે કહ્યું છે કે શસ્ત્રો વિના એ ગાવ કરતી ગાવે રૂજે નહીં. અરે